ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તાપમાનના એક નવા એકમમાં તમને લઈ જવાના છે અને તાપમાનના માપન માટેનું જે સાધન થર્મોમીટર છે એનો થોડોક ઇન્ટ્રોડક્શન આપવાનો છે. ગયા લેક્ચર સુધી આપણે ફેરનહીટ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ, આદર્શ વાયુ સમીકરણ અને તાપમાન અને ઉષ્મા બે શબ્દ તમે સરખા સમજતા તેનો ભેદ મેં કરાવ્યો, બરાબર? તો આજના લેક્ચરમાં તમારે સૌથી પહેલા તાપમાનના માપન માટેનું સાધન જેનું નામ છે થર્મોમીટર સમજાવો. એટલે મતલબ એ કઈ રીતના જે છે તાપમાનને માપી દે. તો એનો એક સિમ્પલ લોજિક છે કે કોઈ પણ પદાર્થ જે છે, અલગ અલગ પદાર્થ હોય એના તાપમાનના લીધે, આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, વી ચલે છે ટી, તાપમાનના લીધે એના કદમાં જે છે એ ફેરફાર થઈ શકે. આ એક જે છે એ અચળ દબાણ થર્મોમીટર એક આવે, એટલે દબાણ અચળ રાખેલું હોય, એમાં તાપમાનના આરે અંદર ભરેલા પદાર્થનું કદ વધે એવી વ્યવસ્થા હોય. એટલે આપણે એમ કહી શકીએ કે તાપમાનના લીધે પદાર્થના કદમાં શું થાય? તાપમાનના લીધે પદાર્થના કદમાં વધારો થાય છે. કયું થર્મોમીટર હોય તો? અચળ દબાણ હોય તો. અચળ દબાણ હોય તો જુદા જુદા પદાર્થ માટે કદનો ફેરફાર જુદો જુદો હોય. એટલે તમે કેવા શું માંગો છો? જુદા જુદા પદાર્થ માટે કદનો ફેરફાર જુદો જુદો હોય એટલે શું? એટલે દાખલા તરીકે આલ્કોહોલ હોય અને પારો હોય, તો બેયને તમે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપો તો આલ્કોહોલ જેટલો ઉપર ચડે એટલો જ પારાનું કદ વિસ્તરણ થાય એવું જરૂરી છે? ના સાહેબ, એવું જરૂરી નથી. બધાનું કદ કેવું વિસ્તરણ થાય? અલગ અલગ. એટલે તમારે થર્મોમીટર જે છે એ થર્મોમીટર બનાવવામાં શું કરવું પડે? તો કે પહેલા એક ચોક્કસ દ્રવ્ય અંદર ભરવું પડે, બરાબર છે? કાચની એક ટ્યુબમાં ચોક્કસ દ્રવ્ય જેનું તાપમાન સાથે કદનું વિસ્તરણ થતું એવું દ્રવ્ય લેવાય, બરાબર છે? થર્મોમીટરમાં તાપમાન સાથે જે દ્રવ્યના કદનું વિસ્તરણ થઈ શકે તેને પસંદ કરવું, બરાબર? તાપમાન સાથે જેનું કદ વિસ્તરણ થઈ શકે એવા દ્રવ્યને પસંદ કરવું. દાખલા તરીકે આલ્કોહોલ છે, પારો છે, આ બધા જે છે એ તમારા થર્મોમીટર માટે ચાલે. આ લોકોનું કદનું વિસ્તરણ તાપમાન સાથે થાય. હવે તાપમાનમાં અંકન કરવું પડે, થર્મોમીટરમાં અંકન કરવું પડે તાપમાન માપવા. અંકન કઈ રીતના કરવું પડે? થર્મોમીટરમાં અંકન કરવું હોય તો જ થર્મોમીટર કામ આવે. થર્મોમીટરમાં કયું મટીરિયલ વપરાય એની તમને માહિતી આપી દીધી કે થર્મોમીટરમાં તાપમાન સાથે જેનું વિસ્તરણ થાય એવું દ્રવ્ય લઈ લેવાનું. એટલે કાચના એક યોગ્ય આકારના પાત્રમાં પારો કે આલ્કોહોલ ભરી દેવાનું. હવે એમાં અંકન હોય તો એ પારો જ્યાં આડે એટલું તાપમાન બીજા પદાર્થ માટે જે છે એ આપણે કહી શકીએ. તો પહેલા એમાં કેલિબ્રેશન એટલે અંકન કઈ રીતના કરવું? તો પહેલા તાપમાનના જાણીતા મૂલ્યની મદદથી એમાં અંકન કરવામાં આવે. તાપમાનના કોઈ બે નિશ્ચિત મૂલ્યની મદદથી થર્મોમીટરમાં અંકન કરવું પડે. અને નિશ્ચિત મૂલ્ય કયા લેવામાં આવે ખબર છે? જો પદાર્થ હોય, પાણી હોય, પાણીનું ઠારણ બિંદુ એક ફિક્સ છે. ઠારણ બિંદુ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય. એટલે આ અંકન કરવું હોય તમારે તો પદાર્થ થર્મોમીટરમાં ભરી ઠારણ બિંદુ જે પાણીનું હોય ને એમાં રાખીને 0 અંકન કરી નાખવાનું. એટલે આ નિશ્ચિત બિંદુ તરીકે પ્રથમ પાણીનું ઠારણ બિંદુ પસંદ કરાય છે.
ઠારણ બિંદુ પસંદ કરાય છે અને બીજું બીજા નિશ્ચિત બિંદુ તરીકે પાણીનું ઉત્કલન બિંદુને પસંદ કરવામાં આવે છે. ઉત્કલન બિંદુ પસંદ કરાય છે. એટલે આ બેની જે અવસ્થામાં ચોક્કસ મૂલ્ય જોઈએ, ઠારણ બિંદુ 0 ડિગ્રી, ઉત્કલન બિંદુ 100 ડિગ્રી, એ જે ઉકળતું પાણી અને બરફ જે અવસ્થામાં હોય ઠારણ બિંદુ, એ બે બિંદુના વખતે થર્મોમીટરના સંપર્કમાં લાવી એ મુજબ એનામાં અંકન કરવામાં આવે છે. પછી બાકીના જે છે એ અંકો કેલિબ્રેશન કરી અને આખો થર્મોમીટર તૈયાર કરવાનો હોય છે. તો અમે તમને એક સાદો પરિચય આપ્યો કે તાપમાનના માપન માટે થર્મોમીટર કયા સિદ્ધાંત પર કામ કરે. એટલે એક અચળ દબાણ થર્મોમીટર આવે, હજી એક તાપમાન આરે જે બદલાય એ આવે, બીજું કયું V ચલે છે T, જે મેં કીધું ને એ નિયમ સિવાય બીજો કયો આવે? તો બીજો નિયમ જે આવે એક તો P, એમાં તાપમાન અચળ હોય, બોયલનો નિયમ, ચાર્લ્સનો. V ચલે છે ગેલિયસેકનો નિયમ જે છે ને, એ ગેલિયસેકનો નિયમ આપણે વિચારવાનો છે. બરાબર છે? તમે કહો સર ગેલિયસેકનો નિયમ શું છે? તો ગેલિયસેકનો નિયમ છે P ચલે છે T, મતલબ કે અચળ કદ થર્મોમીટર, એટલે એમાં દબાણનો ફેરફાર અંદર થતો હોય. પણ આ રીતના થર્મોમીટર જે છે એ અચળ ખાસ દબાણવાળા થર્મોમીટર ઇઝીલી તમે બનાવી શકશો. એમાં આ રીતના પદાર્થને ભરી અને એના બે નિશ્ચિત બિંદુઓનું અંકન કરી અને પછી સમગ્ર થર્મોમીટર જે છે એને આખા અંકન દ્વારા ઉપયોગમાં લઈ શકાય. ટૂંકમાં થર્મોમીટરમાં ફિક્સ અંકન જે છે આપણે પહેલા કરવું પડે. જાણીતા નિશ્ચિત તાપમાન સાથે થર્મોમીટરનો સંપર્ક કરાવી એનું અંકન કરી અને પછી અજ્ઞાત પદાર્થનું તાપમાન માપવાનું. સીધું કોઈ થર્મોમીટર ન કે કાલે ભાઈ થર્મોમીટર, એમાં અંકન કરવું પડે. અંકન કઈ રીતના થાય? જાણીતા મૂલ્ય જે તાપમાનના હોય એની સાથે થર્મોમીટરનું આ રીતના બે જાણીતા મૂલ્યની મદદથી પછી બાકીના અંકન થઈ શકે. એ જાણીતા મૂલ્ય આરે એનો જે છે સંપર્ક કરાવી, અંકન કરી, થર્મોમીટર તૈયાર કરી અને પછી અજ્ઞાત પદાર્થના મદદથી તાપમાન માપી શકાય. ઓકે, તો આ થર્મોમીટરનો પ્રાથમિક પરિચય આપણી સમક્ષ થઈ ગયો. હવે દોસ્તો તમારે મારી સમક્ષ શું રજૂ કરવાનું થઈ ગયું છે? તો તમારે મારી સમક્ષ હવે રજૂ કરવાનું છે તાપમાનનો એકમ. ગયા લેક્ચરમાં તમે આદર્શ વાયુ સમીકરણ મને કીધું હતું ને, આદર્શ વાયુ સમીકરણ PV બરાબર μRT. બહુ સરસ વાત કરી હતી તમે. આજના લેક્ચરમાં તમારે મારી સાથે આવી જ કંઈક વાત કરવાની છે. તો તમારે તાપમાનનો એકમ સેલ્સિયસ તમે ભણ્યા, ફેરનહીટ ભણ્યા. હવે કયો બાકી રહ્યો તાપમાનનો એકમ દોસ્તો? તો હવે બાકી રહ્યો સર, કયો બાકી રહ્યો? કેલ્વિન. કેલ્વિન માપક્રમની હું તમને સમજૂતી આપવા જઈ રહ્યો છું. બરાબર? તો તમે એની માટે પ્રિપેર હોવા જોઈએ. ચાલો તો કેલ્વિનની વાત કરીએ. કેલ્વિન માપ આપણને શું સમજાવે છે? તાપમાનનો એકમ કેલ્વિન. ઓકે, તો ખાસ જોજો, કેલ્વિનની આપણે વાત કરવી છે. તાપમાનનો એકમ કેલ્વિન. આવડશે ને થર્મોમીટર બનાવતા બધાને? ઓકે, ડન. ચાલો, તાપમાનનો એકમ કેલ્વિનની સમજૂતી. ક્વેશ્ચન: તાપમાનના એકમ કોણ છે? તાપમાનનો એકમ કેલ્વિન વિશે સમજૂતી આપો. ચાલો ભાઈ, તમે કેલ્વિન વિશે શું માનો છો? કઈ રીતના બને છે કેલ્વિન એકમ? આ તમારે મને સમજાવવાનું છે. ઓકે દોસ્તો, બહુ સરસ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુથી પરિચય ધરાવો છો. હું જે નિયમ કહું છું, બે તો નિયમ મેં તમને આગલા લેક્ચરમાં કહી દીધા. ચાર્લ્સનો નિયમ, બોયલનો નિયમ. હું તમને ગેલિયસેકનો નિયમ કહું. ગેલિયસેક ભાઈએ શું કીધું હતું? વિદ્યાર્થી મિત્રો, ગેલિયસેક આપણને શું સમજાવે છે ખબર તમને? કોઈ પણ પદાર્થ જે છે એનું દબાણ તેના તાપમાનના કેવા પ્રમાણમાં હોય? અચળ કદ રાખો તો અચળ કદે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ દબાણ વધે. P ચલે છે. શું આવે વિદ્યાર્થી મિત્રો? T મળે છે. બરાબર છે? એટલે કે અચળ કદે તાપમાનના વધારા સાથે પદાર્થનું દબાણ
બદલાય એટલે પદાર્થનું દબાણ તેના તાપમાનના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. બરાબર છે. સ્વાભાવિક છે. હું તમને એક ઉદાહરણ આપું. પ્રેશર કુકર હોય, આપણે એનું નામ જ પ્રેશર કુકર એટલે રાખ્યું છે. જો એમાં હવા જે ભરેલી હોય, પાણીની વરાળની જે હવા બને, એને ક્યાંય બહાર નીકળવા માટે જો જગ્યા ન હોય, સીટી જે છે અત્યારે બંધ છે એવું વિચારો, તો ધીમે ધીમે નીચેથી ગરમી મળે તો હવા એટલામાં ને એટલામાં એટલે કદ એટલું ને એટલું રહ્યું. તો જો સીટીની વ્યવસ્થા ન હોત ને તો અંદર દબાણ વધતું જાય, તાપમાન વધે એટલે દબાણ વધે તો કુકર ફાટે. કારણ કે એટલું દબાણ વધી જાય કે દિવાલ ઉપર એટલું ઉત્પન્ન કરે દબાણ કે કુકરને જે છે એ તોડી નાખે. એટલે યોગ્ય સમય પછી, યોગ્ય દબાણ વધ્યા પછી સીટી દ્વારા હવાને બહાર કાઢવામાં આવે છે. બાકી જો એ સીટી તમે બંધ કરી દો અને જો તમે કુકરને આ રીતના પ્રેશર કુકરને અચળ કદ હોય એમાં વાયુનું પાણી ભરીને ગરમ કરો તો દબાણ એટલું વધી જાય કે કુકર તૂટી શકે. તો કોનો નિયમ છે દોસ્તો? ગેલી સેક. તો એનો મતલબ હું લખી શકું કે અચળ કદે વાયુ પાત્રના, એટલે કુકરનું યાદ રાખવાનું ઉદાહરણ, વાયુ પાત્રના તાપમાનમાં વધારો કરતા જ્યાં તાપમાન T વધે એમ વધારો કરતા તેના દબાણમાં વધારો થાય છે. બરાબર છે. તેના તાપમાનમાં તમે વધારો કરો તેના દબાણમાં શું થાય છે? વધારો થાય છે. ઘટાડો કરો તો ઘટાડો થાય. આની અનુસંધાનમાં જો તમે ઘટાડો કરો, કોનામાં ઘટાડો કરો દોસ્તો? તાપમાનમાં. તો એનો મતલબ એમ થયો કે દબાણમાં પણ વિદ્યાર્થી મિત્રો શું થતો જોવા મળશે? ઘટાડો જોવા મળશે. તો આની માટે જે છે ને એક આલેખ હું દોરું છું, તમે આલેખને નિહાળજો. આ આલેખ છે તાપમાન વર્સિસ, આ એક્સ અક્ષ ઉપર તાપમાન દોરેલું છે અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થી મિત્રો દબાણ બતાવું છું. શું બતાવું છું વિદ્યાર્થી મિત્રો? દબાણ. તમે કોઈ આદર્શ વાયુ લઈ લ્યો. આદર્શ વાયુ તમે કોઈ પણ એક પસંદ કરો. દાખલા તરીકે અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, અહીંયા 0 ડિગ્રી છે, અહીંયા માઇનસમાં હોય વિદ્યાર્થી મિત્રો તાપમાન, તો અહીંયા -100 ડિગ્રી સેલ્સિયસ છે. એક વાયુ પાત્ર છે, દાખલા તરીકે એનું કોઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું, ત્યારે કંઈક દબાણ હતું તો અહીંયા કંઈક દબાણ મળતું હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે તમે અંદરનું તાપમાન ઘટાડતા જાઓ તો દબાણ ઘટતું જાય દોસ્તો. દબાણ ઘટતું જાય. હવે દોસ્તો આ અમુક જે છે તાપમાન ઘટાડતા જાઓ તો દબાણ ઘટતું જાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે અમુક હદ સુધી તાપમાનને નીચું લઈ જઈ શકો, પછી તમે તાપમાનને કઈ બહુ નીચું લઈ જઈ શકો? તો કે ના સાહેબ. તો મેં શું કર્યું? આ જેટલા રીડિંગ મળ્યા એને જોડતી એક રેખા દોરી. આ રીડિંગ જે મળ્યા એને જોડતી એક શું દોરી વિદ્યાર્થી મિત્રો? રેખા દોરી. હવે મેં શું કર્યું? આ રેખા તો એક સુરેખ મને માલુમ પડી, તો મેં શું કર્યું? આ રેખાને મેં પાછળની તરફ આમ લંબાવવાનું ચાલુ રાખ્યું. કારણ કે પછીના રીડિંગમાં લંબાવવા શું કામ પડે? કારણ કે એકદમ નીચું તાપમાન તમે કરી અને રીડિંગ મેળવી ના શકો. એટલે તમારે શું કરવી પડે? રેખાને લંબાવી, રેખાને ટપકા કરવા એટલે લંબાવી. કારણ કે સુરેખ મળતી હતી તો રીડિંગ કન્ટિન્યુ સમપ્રમાણમાં, એટલે સુરેખ જ રેખા મળે. P વિરુદ્ધ T ની આ P છે, આ T છે, તો એ તો સુરેખ જ મળે. અને પ્રયોગે એમ કીધું હતું કે સુરેખ જ રેખા મળે છે, એટલે અમુક હદ સુધી રીડિંગ લેવાના, પછી રેખાને લંબાવી દો. લંબાવી દેતા જે તાપમાનની અક્ષને જે છેદે છે ત્યારે તાપમાન હોય છે -273.15 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે? રેખા તાપમાનની અક્ષને જ્યાં છેદે છે ત્યાં તાપમાન કેટલું માલુમ પડે છે? -273.15 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારે દબાણની અક્ષ ઉપર કોઈ બિંદુ નથી, એટલે દબાણ ત્યારે કેવું કહેવાય? 0. તો આ જે તાપમાન મળ્યું આ વિદ્યાર્થી મિત્રો, એ તાપમાન માટે નવા એકમ માટેનો પાયો પુરવાર થયો. અને નવો એકમ એટલે આ તાપમાન સેલ્સિયસમાં જ્યારે આટલું હોય એને આપણે કેલ્વિન તરીકે, એટલે આના બરાબર આપણે 0 કેલ્વિન લઈ લીધું. આ 0 કેલ્વિન લઈ લીધું અને અહીંયાથી કેલ્વિન એકમની ઉત્પત્તિ થઈ. બરાબર છે? -273.15 ડિગ્રી સેલ્સિયસ એટલે શું કહી દીધું એને? 0 કેલ્વિન. કેલ્વિન એકમનો
માપક્રમનો જે છે પાયો ગણાય છે અને આ પાયો એટલે કે આટલા જે તાપમાનને 0 કેલ્વિન નક્કી કરવામાં આવ્યું અને ત્યાંથી કેલ્વિન એકમની ઉત્પત્તિ થઈ, બરાબર છે. તો તમે કહો તો આવી વર્તણૂક કયા વાયુ માટે હોય? સ્વાભાવિક છે આવો પ્રશ્ન થાય. તો આવી વર્તણૂક બધા વાયુ માટે. એટલે બધા વાયુ માટે એટલે શું સર? એટલે શું તે હું તમને અહીંયા સમજાવું. તો ધ્યાનથી તમે સમજજો. દાખલા તરીકે આ 0 કેલ્વિન છે. અત્યારે હું આને અત્યારે ભૂસી ઇરેઝ કરી અને અહીંયા એક દાખલા તરીકે અક્ષ દોરું. અહીંયા હું ફરીથી અહીંયા દબાણ બતાવું. અહીંયા તાપમાન જ છે આ T. તમે અલગ અલગ વાયુ લ્યો. દાખલા તરીકે પહેલા મેં વાયુ A લીધો, આવી રીતના રીડિંગ મળ્યા, પાછળ તરફ લંબાવ્યું, અહીંયા છેદે છે આ વાયુ A. હવે કોઈ બીજો વાયુ લીધો, વાયુ B, પાત્રમાં ભર્યો, તાપમાન ઘટાડતો ગયો, દબાણ ઘટતું ગયું, દબાણ ઘટતું ગયું, દબાણ ઘટતું ગયું, પછી આમ લંબાવ્યું, તો એ પણ અહીંયા જ છેદે. આ B વાયુ. હવે તમે કોઈ C વાયુ લ્યો, બરાબર છે. અલગ અલગ કોઈ પણ વાયુ વિદ્યાર્થી મિત્રો તમે લ્યો. આ C વાયુ લીધા, બરાબર, એના રીડિંગ લીધા, દબાણ ઘટતો ગયો, તાપમાન ઘટતું ગયું, અમુક ઘટ પછી રીડિંગ બંધ થઈ જાય, લંબાવો, તો એ પણ અહીંયા જ છેદતા હતા. ક્યાં? -273.15 ડિગ્રી સેલ્સિયસ. એનો મતલબ શું થયો? કે કોઈ પણ વાયુ હોય વિદ્યાર્થી મિત્રો, વાયુ A હોય, વાયુ આ A ગણો, આ વાયુ B ગણો, આ વાયુ C ગણો, કોઈ પણ વાયુ હોય વિદ્યાર્થી મિત્રો, એની માટે તાપમાનના ઘટાડા સાથે દબાણ ઘટે, રેખા સુરેખ મળે, પણ એને પછી લંબાવો તો કોઈ પણ વાયુ માટે એક ચોક્કસ દબાણ જે ઘટીને 0 ગણો ત્યારે તાપમાન 273.15 ને આગળ માઈનસ જ હોય એટલે આ એક ચોક્કસ તાપમાન મળે છે. અને એટલા જ માટે એને કયા માપક્રમ તરીકે મેં સ્વીકાર્યું? કેલ્વિન. આ કયા માપક્રમ તરીકે લેવામાં આવે છે? આને કેલ્વિન. તો આ તમને કેલ્વિન માપક્રમનું જ પૂછતો હતો કે કેલ્વિન વિશે સમજાવો. તો શું તમે કહી શકો કેલ્વિન વિશે? કે વાયુ જે છે એ વાયુ પાત્રના તમે તાપમાનમાં ઘટાડો કરતા જાઓ તો એનું દબાણ જે છે વાયુ પાત્રના તાપમાનમાં ઘટાડો કરતા જાઓ, ઘટાડો કરતા દબાણ ઘટે છે. દેખાય તમને? ઘટે છે. અને P વિરુદ્ધ T નો આલેખ દોરો. P વિરુદ્ધ T એટલે તે વખતેનું ચોક્કસ દબાણ ને તે વખતેનું તાપમાન, આ તાપમાને આ દબાણ, આ તાપમાને આ દબાણ, એવી રીતના P વિરુદ્ધ T નો આલેખ દોરતા તે શું મળે છે? આલેખ દોરતા તે સુરેખ મળે છે. પણ એ અમુક હદ સુધી રીડિંગ આપણે લેવા શક્ય બને. મેં કીધું એમ પછી શું કરવું પડે? તો કે પછી આલેખને અમુક લંબાઈ બાદ, આટલી લંબાઈ મળી, અમુક લંબાઈ બાદ લંબાવતા અમુક રીડિંગ મળ્યા ત્યાં સુધી દોર્યા, પછી લંબાવતા તે તાપમાનની અક્ષને ક્યાં છેદે છે? -273.15 ડિગ્રી સેલ્સિયસે છેદે છે. આવું રીડિંગ મળે છે, બરાબર. તાપમાનની અક્ષને ક્યાં છેદતું માલુમ પડે છે? -273.15 ડિગ્રી સેલ્સિયસે છેદે છે. સમજાય તમને? અને આ જે તાપમાનને અહીંયા છેદે છે -273.15, આ અલગ અલગ કોઈ પણ વાયુ લઈ અને આ પ્રયોગને પુનરાવર્તિત કરતા દર વખતે રેખા જે મળે એને લંબાવો તે -273.15 ડિગ્રી સેલ્સિયસે જ છેદે. અને આ જે તાપમાન મળે છે વિદ્યાર્થી મિત્રો, કયું -273.15 મળ્યું ને? આ બસ એને જ શું કહેવાય? અને આ કેલ્વિન માપક્રમના એકમનો પાયો છે. પાયો એટલે આ જ તાપમાનને કેલ્વિન તરીકે ઓળખવામાં આવતું હતું આ રીડિંગ પરથી, બરાબર છે. તો આપણે એમ કહી શકીએ આ એકમ કેલ્વિન માપક્રમનો શું છે દોસ્તો? બોલો દોસ્તો. આ એકમ આ -273.15 ડિગ્રી સેલ્સિયસ જ કેલ્વિન માપક્રમનો પાયો છે. એટલે અહીંયાથી જ કેલ્વિન માપક્રમનો ઉદ્ભવ થયો. એટલે શું? તો કે એટલે કે -273.15 ડિગ્રી સેલ્સિયસ ને જ 0 કેલ્વિન
તાપમાન તરીકે લેવામાં આવે છે, બરાબર. એટલે 0 કેલ્વિન એટલે આવું ઘણા એવો પ્રશ્ન પહેલા થતો કે 0 કેલ્વિન એટલે સર એવો જ કેમ આંક ફિક્સ કર્યો 273? જો કે આપણે રાઉન્ડ અપ કરીને 0 કેલ્વિન બરાબર -273 લઈએ છીએ. એટલે કોઈ પણ માપક્રમ હોય કેલ્વિન માંથી સેલ્સિયસ માં જવું હોય તો 0 કેલ્વિન એમાંથી 273 બાદ કરો આ રીતના. એટલે કયું તાપમાન મળી ગયું કહેવાય દોસ્તો? 0 કેલ્વિન માંથી 273 બાદ કરો જોઈએ દોસ્તો, તો કયું તાપમાન મળી ગયું કહેવાય દોસ્તો? જોજો ખાસ હું હમણાં બાદ કરું છું. શેમાંથી? દાખલા તરીકે સેલ્સિયસ તાપમાન છે એમાંથી 273.15 બાદ કરો તો એ કયું તાપમાન થયું કે સાદુરૂપ આપો તો સેલ્સિયસ. કેલ્વિન માંથી એટલે જો સાદુરૂપ આપો 0 કેલ્વિન હોય 273 બાદ કરો એટલે સેલ્સિયસ થઈ ગયું -273.15 સેલ્સિયસ. તો કેલ્વિન ને સેલ્સિયસ નો સંબંધ. અને તમે 10 માંથી એક વસ્તુને જાણો છો કે આમ કોઈ પણ તાપમાનને સેલ્સિયસ માંથી કેલ્વિન માં જવું હોય તો 273 ને સામે જવા દે ઉમેરવાના. આમ સેલ્સિયસ તાપમાનને કેલ્વિન એકમમાં ફેરવવા માટે એમાં 273.15 શું કરવાના દોસ્તો? ઉમેરવાના, બરાબર છે. એને કેલ્વિનમાં તમારે ફેરવવું હોય તો કેલ્વિનમાં ફેરવવા 273.15 ઉમેરવા પડે. એટલે કે સૂત્ર શું થયું? આપણી પાસે કેલ્વિન તાપમાન બરાબર આને સામે જવા દો. કોઈ પણ સેલ્સિયસ હોય 25 ડિગ્રી સેલ્સિયસ હોય દાખલો કેલ્વિનમાં ગણીએ તો 273 ઉમેરી દેવાના. જનરલી ઉમેરવા પડે 273.15 પણ આપણે સરળતા માટે આ 0.15 ને અવગણીએ છીએ અને ઉમેરીએ છીએ કેટલા? સેલ્સિયસમાં 273. એટલે કયો જવાબ થઈ જાય છે? કેલ્વિન, બરાબર છે. અને આ રીતના કેલ્વિન માપક્રમનો ઉદ્ભવ થયો. આ અલગ અલગ વાયુઓ માટે પણ તમે જોયું ને, એકને લઈને હું નથી ભણાવતો, એક વાયુ માટે જ આવી વર્તણૂક નથી હોતી, એ પણ અહીંયા હું નોંધ કરાવું છું. વળી પાછા તમે એમ કહીશો કે સાહેબ કેલ્વિન માપક્રમ તો કોઈ એક વાયુ ને લીધે આખો અસ્તિત્વમાં આવ્યો. ના, બધા જ વાયુઓ જુઓ એવી જ વર્તણૂક ધરાવે છે એટલે કેલ્વિન માપક્રમનું અસ્તિત્વ છે. કોઈ એકની વર્તણૂક એવી હોત ને તો આ લોકો કોઈ એને ધ્યાન ના આપે કે ભાઈ એક વાયુ એક તાપમાનને 273 અડે છે એટલે એ એક વાયુને ધ્યાનમાં લઈ અને આપણે કહી શકીએ એવું નથી, બરાબર છે. તો અહીંયા આપણે મુદ્દોને ખાસ કહી શકીએ કે જુદા જુદા કોઈ પણ વાયુ માટે હા અલગ અલગ દબાણે કદ અલગ અલગ હોય. જો આ તાપમાને એ વાયુનું કદ જુઓ, સોરી દબાણ જુઓ, બી વાયુનું દબાણ જુઓ, છે અલગ અલગ આ બાજુ. પણ એક વસ્તુ ફિક્સ કે જ્યારે દબાણની અક્ષ ઉપર 0 મૂલ્ય થાય ત્યારે તાપમાનની કિંમત ફિક્સ મળે છે. તો અહીંયા હું એમ કહી શકું કે જુદા જુદા વાયુ માટે P વિરુદ્ધ T નો આલેખ આકૃતિ મુજબ મળે. એટલે તમે જોયું ને આમ જુદા જુદા મળે છે ને, જુદા જુદા વાયુ માટે ABC માટે આકૃતિ મુજબ મળે. પરંતુ તમે એમાં એક ખાસિયત જોઈ ને શું કર્યું? પરંતુ તેને પાછળ તરફ લંબાવતા તાપમાનની અક્ષને -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ છેદે છે. ઈ ફિક્સ. એટલે બધા વાયુ માટે આ રીતના છેદે છે એટલે જ આને કેલ્વિન માપક્રમનો શું ગણવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? પાયો. એટલે આ તાપમાનને આપણે શું કહેશું દોસ્તો? કોઈ પણ તમને પૂછે કે -273.15 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલું, તો એને કહી દેવાનું કે 0 કેલ્વિન. અને ગમે ત્યારે કેલ્વિન માંથી 273 બાદ કરો એટલે સેલ્સિયસ મળે અને આને આમ જવા દો એટલે 273 ઉમેરો એટલે કયું તાપમાન થઈ જાય? કેલ્વિન. સરવાળો કરવો પડે, સમજી ગયા? કારણ કે 0 કેલ્વિન બરાબર -273, સમજી ગયા? સેલ્સિયસમાં તો જો અહીં જઈ 0 મૂકો, 0 - 273 એટલે સેલ્સિયસનું તાપમાન થઈ ગયું 273.15 ડિગ્રી સેલ્સિયસ. એની ડાઉટ, એની ક્વેશ્ચન? ઓકે, તો 273.15 ડિગ્રી સેલ્સિયસ અહીંયા મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્ર,
ચાલો તો હવે આ તમારો એક નવો એકમ થઈ ગયો કેલ્વિન. તો હું તમને પાણીના તાપમાનને 3 અલગ અલગ એકમમાં બતાવવા માંગુ છું. એ કયો એકમ અગાઉના લેક્ચરમાં શીખ્યા? સેલ્સિયસ અને ફેરનહીટ. આજના લેક્ચરમાં શું શીખડાયું? કેલ્વિન. તો એના ઉપરથી એને રજૂ કરતા આવડવું જોઈએ. ચાલો રજૂ કરીએ. આની સાથે જ કન્ટિન્યુમાં જ લખી નાખવાનું છે. જે ક્વેશ્ચન છે કે ભાઈ તાપમાનના કેલ્વિન એકમની સમજૂતી આપો, એના પછી તરત જ તાપમાનના જે 3 એકમો છે એના પરથી પાણીના તાપમાનને રજૂ કરી દેવાનું છે. એટલે અલગથી કોઈ બતાવવાનું નથી. આની સાથે જ જે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે કયા કયા મૂલ્ય કયું કયું હોય તો એ ધ્યાન રાખવાનું છે. એટલે દાખલો ગણો ત્યારે તાપમાન કોઈ પણ એકમમાં હોય, કેલ્વિનમાં પણ હોય, સેલ્સિયસમાં પણ હોય, ફેરનહીટમાં પણ હોય. તમારે એકમની અદલા બદલી આવડવી જોઈએ. એમાં કોઈ ગાફલાઈ ન હોવી જોઈએ. ચાલો આલેખ ભૂસી નાખું ને હવે. કોઈ પણ વાયુ માટે આ રીતના આલેખ મળે હો. માત્ર પાણી માટે જ નહીં, સોરી માત્ર કોઈ એક આદર્શ વાયુ માટે જ નહીં, ગમે તે વાયુ માટે આવો આલેખ મળે. ઓકે ચાલો હું અહીંયા 3 લીટી દોરી દઉં છું. શેની માટે ભાઈ? અલગ અલગ તાપમાનને આપણે રજૂ કરીએ. આ પહેલી, આ બીજી, આ ત્રીજી. ઓકે ડન. ચાલો હવે અહીંયા આપણે લખીએ નિરપેક્ષ શૂન્ય તાપમાન. વિદ્યાર્થી મિત્રો ચાલો દેખાય નિરપેક્ષ શૂન્ય તાપમાન. અહીંયા તમારે મને કેલ્વિનમાં બતાવવાનું છે. ચાલો કેટલું હોય નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કેટલા કેલ્વિન હોય દોસ્તો? નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કેટલા કેલ્વિન હોય? જેને આપણે કેલ્વિન માપક્રમનો પાયો કહે છે એટલે 0 કેલ્વિન લખી નાખો અહીંયા 0 કેલ્વિન. ચાલો ફેરનહીટમાં તાપમાનનો મૂળભૂત એકમ છે. ફેરનહીટમાં -273.15 મળે. -273.15 ડિગ્રી સેલ્સિયસ. ઓકે આ સેલ્સિયસ છે. અહીંયા ફેરનહીટમાં રજૂ કરશું ને કેલ્વિનમાં. ફેરનહીટમાં એક્ઝેક્ટ ટાઈમ શું થાય? તો તમને એક સૂત્ર આવડવું જોઈએ જે મેં તમને ભણાવ્યું હતું આગલા લેક્ચરોમાં. કે ભૂલાવું જોઈએ નહીં. શું હતું સૂત્ર? યાદ કરો તો જરાક. ફેરનહીટનો સંબંધ બતાવતું સૂત્ર શું હતું દોસ્તો આપણી પાસે? એ સૂત્રને યાદ કરો જોઈ. એટલે આલેખ ઉપરથી કઈક સંબંધ ભણાવ્યો હતો. TC સરસ -32 સોરી TF આવો સંબંધ હતો કઈક. TF -32 યાદ આવ્યું? ઢાળ હતો 180/100 ઇન્ટુ TC સેલ્સિયસ નું હતું આવો. હવે તમારે શું જોઈએ છે? 273 મૂલ્ય છે. એક્ઝેક્ટ ટાઈમ ફેરનહીટ કેટલું? અહીંયા લગાવો 273.15 પણ કેવા? માઈનસ. તો જોજો બાળકો અહીં કેટલા કીધું? 273.15 ગુણ્યા 180/100 એટલે જવાબ આવ્યો 491.67. પણ કેવો આવ્યો દોસ્તો? માઈનસ. હવે એમાંથી 32 જે છે એ ઉમેરો. માઈનસ આ મૂલ્યમાં 32 ઉમેરો ફેરનહીટ મળે. ચાલો તો 32 એમાં એડ કરી દઈએ તો જવાબ આવે 459.67. પણ કેવો? માઈનસ. એટલે અહીંયા -459.69 જેવું તમારે કઈ જવાબ આવશે. અને એ એકમ આવ્યો ફેરનહીટ આ સૂત્ર પરથી. ઓકે આ હતું નિરપેક્ષ તાપમાન. ચાલો હવે ઠારણ બિંદુ લઈ લે વિદ્યાર્થી મિત્રો. કયું તાપમાન? ઠારણ બિંદુ. દોસ્તો પાણી જ્યારે ઠરી જાય ને ઠારણ બિંદુ કહેવાય.
તો ઠારણ બિંદુએ કેલ્વિનમાં કેટલું હોય? યાદ કરો સર. આ મને આવડે છે. પાણી ઠરી જાય ત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ. સરસ. તો 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો તમને મેં કેટલી વાર કીધું હતું કેલ્વિન બરાબર શું કરવાનું? સેલ્સિયસમાં 273 ઉમેરી દેવાના. આમ તો નિયમ પ્રમાણે 273.15 આવે. તો 0 + 273.15 એટલે કેટલો જવાબ આવે? 273.15. તો એ વખતે કેલ્વિન તાપમાન કેટલું આવ્યું કહેવાય? 273.15 કેલ્વિન. 273.15 કેલ્વિન. એની ડાઉટ, એની ક્વેશ્ચન? ઓકે, ચાલો. ત્યાર પછી એટ ધેટ ટાઈમ તમારે ફેરનહીટ કેવું હોય તો અહીંયા 0 તો અહીંયા 0 લખો તો આ 0 થઈ ગયો અને પેલી બાજુ આવવા દો એટલે 0 + 32 તો જવાબ આવે 32 ફેરનહીટ. સમજ્યા તમે? ચાલો, ત્યાર પછી ઉત્કલન બિંદુ બતાવીએ. ઉત્કલન બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં તો સાહેબ ખબર હોય ને 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 + 273.15 કરો એટલે કેલ્વિનમાં કેટલું આવે? 373.15. અને ફેરનહીટમાં તો અહીંયા 100 લખો તો 100 ઉડી જાય તો 180 + 32 એટલે કેટલું આવે? 212. 212 ફેરનહીટ. તો બધા એકબીજા હારે કનેક્ટેડ શું થઈ ગયા? એકમો. આ વખતે ફેરનહીટમાં આટલું તો સેલ્સિયસમાં કેટલું એ અહીંયા મેં તમને સમજાવવા માટે પ્રયત્ન કરેલો છે. તો જુદા જુદા એકમોનો એકબીજા હારેનો સંબંધ આવડે આટલો દોસ્તો? ઓકે, સરસ. ચાલો દોસ્તો, હવે આપણે અભ્યાસ કરવાનો છે ઉષ્મીય પ્રસરણનો. શેનો? ઉષ્મીય પ્રસરણ એટલે શું? તો સાવ સાદા શબ્દોમાં કહું, પદાર્થને ઉષ્મા આપવાથી એનામાં જે ફેરફાર આવે એનું પ્રસરણ થાય. કદમાં થાય, ક્ષેત્રફળમાં થાય, લંબાઈમાં થાય. હા, એને જ કહેવાય ઉષ્મીય પ્રસરણ. ઉદાહરણ હું આપીશ. પહેલા સાદી વ્યાખ્યા આપું કે કોઈ પણ પદાર્થને તાપમાન આપવાથી તેની લંબાઈ, ક્ષેત્રફળ, કદ માં ફેરફાર થાય તો તેને ઉષ્મીય પ્રસરણ કહે છે. ઓકે દોસ્તો, ઉષ્મીય પ્રસરણમાં તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ ડબ્બા ઉપર ઢાંકણું બરોબર ફિટ થઈ ગયું હોય, આમ ડબ્બો હોય, આ ડબ્બો આમ ફિટ થઈ ગયું, આમ તેનું આમ થોડુંક આમ પ્રસરણ થઈ જાય તો આમ હળવું થઈ જાય ઢાંકણું, તો ઇઝીલી ખુલી જાય. તો તમે એને ખબર છે ગરમ પાણીમાં બોળવાનો પ્રયોગ કરતા હતા, બરાબર? તો એ શું થયું? ગરમ પાણીને લીધે એનું પ્રસરણ થયું. પ્રસરણ થયું એટલે ઢાંકણું શું થઈ જાય? ખુલી જાય. તો આપણે એમ કહી શકીએ કે કોઈ ડબ્બા પર ફિટ બંધ ઢાંકણાને ગરમ પાણીમાં બોળવાથી તે સહેલાઈથી ખુલી શકે છે. બરાબર? આ તમારું પહેલું ઉદાહરણ થયું. તમને બીજું એક ઉદાહરણ આપો. હવા ભરેલો ફુગ્ગો હોય અને ગરમ પાણીમાં બોળજો તો એનું પ્રસરણ થશે, એ મોટો થશે. તો એનું ઉષ્માના લીધે ગરમ પાણીમાં બોળવાથી પ્રસરણ થયું. તો આપણે એમ કહી શકીએ કે હવા ભરેલા ફુગ્ગાને ગરમ પાણીમાં બોળવાથી તેનું પ્રસરણ થશે. આ જ ફુગ્ગાને ઠંડા પાણીમાં બોળો તો ઠંડા પાણીમાં બોળવામાં આવે તો શું થાય? ઠંડા પાણીમાં બોળવામાં આવે તો તેનું શું થાય? આવે તો તેનું સંકોચન થાય છે. આવા કેટલા બધા ઉદાહરણો છે. હજી એક ઉદાહરણ આપો. દાખલા તરીકે લુહાર, જે લાકડાનું પેલા જે ટાયર આવતું, ગાડા જે હતો ને, પેલા બળદ ગાડા, એના લાકડાના ટાયર ઉપર લોખંડની રિંગ બેસાડવા એને પેલા લાલ ચોળ ગરમ કરવામાં આવે એટલે એનું પ્રસરણ થાય. પછી ગાડાના ટાયર ઉપર એમ ફિટ થઈ જાય, પછી ઠંડી થાય એટલે સંકોચન થાય એટલે બરાબરની ફિટ થઈ જાય. તો આ પણ એક ઉષ્મીય પ્રસરણનું જ ઉદાહરણ છે કે ગાડા જે છે, ગાડાના પૈડા પર લોખંડની રિંગ ચડાવતા પહેલા તેને
ગરમ કરવામાં આવે છે, જેથી તેનું પ્રસરણ થાય, બરાબર. અને પછી ગાડાના પૈડા ઉપર એને બેસાડી ઠંડી કરી દો એટલે બરાબર ફિટ થઈ જાય. તો આ પણ એક શેનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો? પ્રસરણનું. તો આપણે આવા કેટલા બધા જે છે એ અલગ અલગ ઉદાહરણમાં જોઈએ છે કે તાપમાન આપવાથી પદાર્થ જે છે એનું શું થતું જોવા મળે છે? પ્રસરણ જોવા મળે છે. એ જ રીતના તમે થર્મોમીટરનું અવલોકન કરજો. એમાં પણ પારો જે હોય, થર્મોમીટર જે આલ્કોહોલનો કે પારો ભરીને બનાવ્યો હોય, એ થર્મોમીટરને ગરમ પાણીમાં બોળો. તો ગરમ પાણીમાં બોળવાથી શું થાય? ગરમ પાણીમાં બોળવાથી તેની અંદરના દ્રવ્યનું પ્રસરણ થાય છે. એટલે તો તમે આમ રીડિંગ લઈ શકો ને, આમ થર્મોમીટર હોય આમ, તો અંદરનો દ્રવ્ય આમ ઉપર આમ ચડે, જ્યાં અટકી જાય એટલું તાપમાન બતાવે છે. એમ કહેવાય 60 ડિગ્રી કે જે ગરમ પાણીમાં બોળવાથી તેના દ્રવ્યનું પ્રસરણ થાય છે અને એને બહાર કાઢી લ્યો, બરાબર. તેને ગરમ પાણીમાંથી બહાર કાઢવાથી શું થાય છે? ગરમ પાણીમાંથી બહાર કાઢવાથી ફરીથી એનું શું થઈ જાય છે? દ્રવ્યનું સંકોચન થતું જોવા મળે છે, એટલે એનું કદ ઘટતું જોવા મળે છે. કદ ઘટવા માંડે કારણ કે એનું કદ પ્રસરણ હવે બંધ થઈ ગયું છે. આવું અવલોકન તમે કરેલું છે ને? તો આ બધા જ ઉદાહરણોથી હું તમને શું સમજાવવા માંગુ છું કે ભાઈ પદાર્થના તાપમાનને તમે વધારો તો યોગ્ય પરિસ્થિતિ એને મળે તો એના કદમાં વધારો કે ઘટાડો થાય ને ઉષ્મીય પ્રસરણ કહેવાય. પદાર્થના તાપમાનમાં ફેરફાર કરવાથી તમે ફેરફાર કરો તો ફેરફાર કરવાથી કદમાં થતા ફેરફારને ઉષ્મીય કદ એટલે કોઈ પણમાં તેમાં થતા ફેરફારને, લંબાઈમાં હાલે, ક્ષેત્રફળમાં હાલે, તેમાં થતા ફેરફારને ઉષ્મીય પ્રસરણ કહે છે. દોસ્તો શું કહે છે? ઉષ્મીય પ્રસરણ કહે છે. ઓકે. તો આ પાયો તમને મેં ભણાવ્યો ઉષ્મીય પ્રસરણ. હવે એનો મારે તમને પહેલો પ્રકાર ભણાવવો છે રેખીય પ્રસરણ. એટલે શું દોસ્તો? શું ભણાવવું છે મારે તમને? ઉષ્મીય પ્રસરણનો પહેલો ભાગ રેખીય પ્રસરણ કોને કહેવાય દોસ્તો? કયું પ્રસરણ? રેખીય પ્રસરણ. દોસ્તો જોજો તો ખાસ, રેખીય કોને કહેવાય? બરાબર. એક રેખીય આવશે અને બીજું કયું પ્રસરણ આવશે દોસ્તો? એક આવશે રેખીય અને એક આવશે ક્ષેત્રીય. તો આપણે રેખીય પ્રસરણની વાત કરીએ પહેલા. રેખીય પ્રસરણ, દાખલા તરીકે આ સળિયો છે, એની લંબાઈ મૂળ લંબાઈ L છે. હવે તેના તાપમાનમાં ડેલ્ટા T જેટલો વધારો કરો તો એની લંબાઈ આમ જે વધે L પ્લસ ડેલ્ટા L, ફેરફાર કેટલો થયો લંબાઈનો? ડેલ્ટા L. તો એનું રેખીય પ્રસરણ થયું કહેવાય. બરાબર. L લંબાઈના સળિયાને શું આપતા? L લંબાઈના સળિયાને ડેલ્ટા T જેટલું તાપમાનમાં ફેરફાર કરો તમે એના. કેટલો? ડેલ્ટા T જેટલો. દેખાય તમને આકૃતિમાં? L લંબાઈના સળિયાના તાપમાનમાં કેટલો દોસ્તો? ડેલ્ટા T જેટલો. L લંબાઈના સળિયાને ડેલ્ટા T જેટલું તાપમાન આપતા તેની લંબાઈ L પ્લસ ડેલ્ટા L થાય. એનો મતલબ શું થયો? L પ્લસ ડેલ્ટા L થઈ એટલે આમ તેની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થયો. તેને રેખીય પ્રસરણ કહે છે. હવે પ્રયોગ એવું કહે છે, હું નથી કહેતો, કે લંબાઈમાં જે ફેરફાર થાય, લંબાઈમાં થતો ફેરફાર, ખાસ યાદ રાખજો. કોની ઉપર આધાર રાખે? તો કે લંબાઈમાં થતો ફેરફાર તેની મૂળ લંબાઈ
અને તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય. તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં. એટલે દોસ્તો, એટલે તમે કેવા શું માંગો છો? હે ભાઈ, તેની મૂળ લંબાઈ અને તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં, એટલે તમે કેવા શું માંગો છો દોસ્તો? તો હું કેવા ઈ માંગુ છું, જોજો ધ્યાનથી. આ રીતના L ચલે છે, એટલે લંબાઈનો ફેરફાર ડેલ્ટા L ચડે છે, તેની મૂળ લંબાઈ અને તાપમાનનો ફેરફાર ડેલ્ટા T. એટલે આપણે કેપિટલ T વડે તાપમાનનો ફેરફાર બતાવીએ તેમ. ચલનની નિશાની દૂર કરો, અચળાંક આવે તો ડેલ્ટા L બરાબર એને આલ્ફા L કહું છું, L ડેલ્ટા T. તો લંબાઈનો ફેરફારનું સૂત્ર મળી ગયું. જ્યાં ડેલ્ટા L બરાબર શું છે? રેખીય પ્રસરણાંક કહેવાય. આ જે તમે મૂક્યું ને અચળાંક આલ્ફા L, એને કહેવાય રેખીય પ્રસરણાંક. રેખીય પ્રસરણાંક જે એક અચળાંક છે. શું છે? જે એક અચળાંક છે. શું છે? રેખીય પ્રસરણાંક જે એક શું છે? અચળાંક. તેનું મૂલ્ય આલ્ફા L નું મૂલ્ય દ્રવ્યની જાત પર આધાર રાખે. દાખલા તરીકે કાચ હોય, કાચ અને તાંબુ હોય, તાંબા માટે 5 ગણું મૂલ્ય આ વધુ હોય. એટલે બેયને સરખું તાપમાન દ્યો તો તાંબુ કેટલા ગણી લંબાઈ વધારે? 5 ગણી. તમને જો તો ટેક્સ્ટ બુકમાં કોઠામાં આલ્ફા L ના મૂલ્ય આપ્યા, જુઓ તો અલગ અલગ માટે દેખાય તમને કે નથી દેખાતા? તો આલ્ફા L ના મૂલ્ય જે છે એ ધાતુ માટે ઊંચા હોય. ધાતુ માટે આલ્ફા L ના મૂલ્ય વધુ હોય, એટલે તાપમાનના નાનકડા ફેરફાર માટે તેમનું રેખીય પ્રસરણ સારું એવું જોવા મળે છે. તેમનું રેખીય પ્રસરણ સારું એવું જોવા મળે, એટલે વધુ થાય છે. સારું એવું જોવા મળે. સમજાય તમને? મતલબ કહેવાનું શું છે કે એનું રેખીય પ્રસરણ જે છે, કાચ હોય, કાચ કરતા તાંબાનું આલ્ફા L 5 ગણું મોટું. તો બેયને તાપમાનનો ફેરફાર, દાખલા તરીકે કાચ છે, તાંબુ જ, બેયના તાપમાનમાં 30 ડિગ્રી વધારો કરો એટલે બેય માટે ડેલ્ટા T તો કેવું તાપમાનનો ફેરફાર? બેયના તાપમાનનો ફેરફાર કેટલો કર્યો? 30 ડિગ્રી. તો જે લંબાઈનો ફેરફાર આવે ને કાચ કરતા તાંબામાં વધુ આવે, કારણ કે એનો આલ્ફા L કેવો છે? તાંબાનો 5 ગણો વધુ છે. 5 ગણો મોટો ફેરફાર આવે તાંબામાં. સમજ્યા? એટલે ધાતુ માટે આ વધુ છે. એટલે એવું નથી કે બધા માટે, દાખલા તરીકે એક કાચ છે, એક સોનું છે, બેયને તમે સરખું જ તાપમાનનો ફેરફાર કરો એટલે બેય 30 ડિગ્રી હતા, 80 ડિગ્રી લઈ ગયા તો કેટલો ફેરફાર થયો? 50 ડિગ્રીનો થયો. બેય માટે આ તો સરખું જ. બેયની મૂળ લંબાઈ સરખી, તો ફેરફાર સરખો આવે એવું જરૂરી નથી, કારણ કે બેયના આલ્ફા અલગ હોય. આલ્ફા ઉપરથી નક્કી થાય કે વધારે લંબાઈ વધશે કે ઓછી, એ અચળાંક ઉપર આધાર હોય. જેનો અચળાંક મોટો, એટલે બેયને એક સરખા તાપમાન આપો ને તોય આ અચળાંક મોટો હોય ને એની લંબાઈ કેવી વધે? વધારે. એનો રેખીય ફેરફાર કેવો આવે? મોટો આવે. સમજ્યા તમે? એટલે આ રીતના રેખીય પ્રસરણાંક કહેવામાં આવે છે. આ રીતનો સળિયો આ રીતના બની જાય. એટલે એક સરખા તાપમાનના ફેરફાર માટે ડેલ્ટા T એક સરખું હોય તો એ લંબાઈ એક સરખી જ વધે એવું જરૂરી નથી. આલ્ફા ઉપર આધાર રાખે અચળાંક. અચળાંક કેવો છે એ મુજબ લંબાઈનો ફેરફાર મળે. ઓકે દોસ્તો, જોઈ લ્યો આટલું.